સમાચાર નર્મદામાંથી કે જ્યાં ભારે વરસાદના કારણે નાંદોદ તાલુકાનું વડિયા જળમગ્ન થઈ ગયું છે। વડિયા ગામની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો ઘરમાં જ કેદ થવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન મળતા લોકોમાં મુશ્કેલી છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। નર્મદા જિલ્લામાં મોડી રાતથી વરસાદ પડવાના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાય છે। અત્યારે આપણે સત્યમનગર સોસાયટી જે વડિયા ખાતે આવેલી છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે જે લોકો છે એ ઘરમાં પૂરવા પર મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે ઘરની જારીમાંથી લોકો જોઈ રહ્યા છે કે કેટલું પાણી ભરાયું છે અને ઘરની બહાર પણ નથી જઈ શકતા। એનું કારણ છે કે અહીંયા સોસાયટીમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણીને કારણે દર વર્ષે આ સોસાયટીમાં આમ તો પાણી ભરાતા હોય છે, પરંતુ પાણીનો નિકાલ લાવવા માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી। આ બીજી બાજુ પણ આપણે બતાવીશું કે જે પાર્કિંગ લોટ છે એ પાર્કિંગ લોટમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે। એટલે એમની ગાડી પણ જોવા જઈએ તો એની જે ઘણી ગાડીઓ છે તે પણ પાણીમાં આ પાર્કિંગ લોટમાં પાણી છે, એને કારણે અહીંયાથી લોકો બહાર પણ નથી જઈ શકતા અને કશી કોઈ સામાન લેવા જવું હોય તો પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર આ બાબતે કોઈ આગળ કાર્યવાહી નથી કરતું અને સોસાયટીના ઓનર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને કારણે આ પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે અહીંયા સર્જાતી હોય છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।